આજના ઓનલાઈન લેક્ચર વિડિયોમાં આપણે પહેલા જોયું કે ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે તેનું કેવી રીતના નિષ્કર્ષણ કરવામાં આવશે અથવા તો કાચી ધાતુનું કેવી રીતના નિષ્કર્ષણ કરવામાં આવશે અથવા તો બીજું અયસ્ક ધાતુનું કેવી રીતના નિષ્કર્ષણ કરવામાં આવે છે. હવે આપણે જે સક્રિયતા શ્રેણી જોઈ એના આધારે કેવી રીતના અલગ અલગ પ્રકારનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. એમાં સૌથી નીચે રહેલી ધાતુ કેવી હોય છે? નિષ્ક્રિય ધાતુ. પછી મધ્યમ ધાતુ જે નિષ્કર્ષણ માટેની છે મધ્યમ, અને ઉપરની ધાતુ. આ રીતના ત્રણ ભાગમાં વહેંચેલી હતી સક્રિયતા શ્રેણીના આધારે. તો એમાં નીચેની ધાતુ જે સોનું અને બીજું છે ચાંદી, તો આ બંનેને ખૂબ કેવી નિષ્ક્રિય ધાતુ છે. હવે એવી ધાતુ મેળવવા માટે એની અંદર અલગ અલગ પ્રકારની બીજી પણ ધાતુ આવે છે. તો એના ઉદાહરણના આધારે કેવી રીતના એને નિષ્કર્ષણ કર્યું છે. તો આ જે ધાતુ છે, જે નીચે રહેલી બે ધાતુ છે, કેવી સક્રિયતા શ્રેણીમાં એ કેવી છે? પહેલું એક તો નિષ્ક્રિય, એ યાદ રાખવાનું. પછી આ જે ધાતુ છે એને મેળવવા માટે શું કરવામાં આવે? તો એ રિડક્શન નામની પદ્ધતિની મદદથી એને ગરમ કરીને આ ધાતુ મેળવવામાં આવે છે. એનું એક ઉદાહરણ કીધું છે સિન્નાબાર. સિન્નાબાર એટલે HgS. HgS એમાં છે મર્ક્યુરી. Hg એટલે મર્ક્યુરી, અને આપણે સામાન્ય કેવી પારો, એની કાચી ધાતુ છે. આ HgS એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. એને સિન્નાબાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કાચી ધાતુ છે એને હવામાં ગરમ કરતા, એટલે કયું હવામાં ગરમ કર્યું તો હું મેળવ્યું મર્ક્યુરી ઓક્સાઇડ મેળવ્યો છે. કે આ જે કાચી ધાતુ એટલે કઈ આ જે સિન્નાબાર જે કાચી ધાતુ છે, કોની મર્ક્યુરીની જે કાચી ધાતુ છે, એને હવામાં હું કરી ગરમ કરી, એટલે હું આપ્યું ઉષ્મા આપી. ઉષ્મા આપી તો આ આખી પ્રક્રિયા આવી રીતના છે. જો અહીંયા છે કે HgS એને ઉષ્મા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઓક્સિજન તો મળવાનો છે અમુક પ્રકારનો, તો એને ઉષ્મા આપી તો એની પ્રક્રિયા થઈને HgO એટલે હું મર્ક્યુરિક ઓક્સાઇડ, અને બીજું હું સલ્ફર ઓક્સાઇડ મુક્ત થયો. તો હવે એને વધુ પ્રકારમાં આ જે ઓક્સાઇડ મળ્યો, આપણે તો હું મેળવવાની મૂળ ધાતુ મેળવવાની છે. ગમે એમાંથી તમે જોઈજો તો મૂળ ધાતુ મેળવવાની છે. આ પદ્ધતિ આખી છે ધાતુનું નિષ્કર્ષણ. તો એમાંથી હું મેળવવાની ધાતુ જ મેળવવાની હોય છે. તો ગમે એમ કરીને છેલ્લે આપણે ધાતુ મેળવવાની થાય. તો પહેલી જે HgS મર્ક્યુરિક સલ્ફેટ, તો એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે અને એને ગરમી આપવામાં આવે છે. તો જો આના સાથે આ પ્રક્રિયા થાય તો આ જે છે ધાતુ Hg એટલે મર્ક્યુરી, એની કોની ઓક્સિજન સાથે અને સલ્ફર થાય છે, સલ્ફર ઓક્સાઇડ મુક્ત થાય છે. આવી રીતના Hg જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને HgO એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ આ જે છે ઈ મળે છે અને સલ્ફર ઓક્સાઇડ મુક્ત થાય છે. હવે આ જે ઓક્સાઇડ મળ્યો એ કેવા ઓક્સાઇડ ફોર્મમાં છે. હવે એમાંથી આપણે શું મેળવવાનું છે? ધાતુ મેળવવાની છે. તો આ જે ધાતુ મેળવવા માટે એને શું કરવામાં આવે છે? વધારે એવી ઉષ્મા આપવામાં આવે છે, અથવા તો એને વધારે પડતી ગરમી આપવામાં આવે છે. તો HgO ને વધારે ગરમી આપતા Hg પોતે ધાતુ અલગ થાય છે અને ઓક્સિજન વાયુ છૂટો થાય છે. એસિડ આ જે ખોટું છે ગેસ ફોર્મમાં આવે છે. ગેસ એટલે શું આવશે? વાયુ ફોર્મ. હવે બીજી એના તે બીજું ઉદાહરણ કે કેવી રીતના પાછું બીજી ધાતુનું કેવી રીતના નિષ્કર્ષણ કે કોપરની કુદરતમાં રહેલી ધાતુ. કોપર છે એની કાચી ધાતુ કઈ છે? Cu2S. હંમેશા તમને કીધું કાચી ધાતુ છે એ કોઈ પણ ધાતુઓનું મિશ્રણ સ્વરૂપે રહેલી હોય છે. આ ધાતુનું મિશ્રણ હોય તો એને આપણે એમાંથી મૂળ ધાતુ મેળવવા માટે અમુક પ્રકારની પદ્ધતિથી એને અલગ કરવામાં આવે છે. તો આ જે Cu2S છે કોપર સલ્ફેટ, હવે ઈ કાચી ધાતુ છે એમાંથી આપણે શું મેળવવાનું છે? કોપર જ મેળવવાનું છે. કે ખાલી કોપર મેળવવું છે. તો એના માટે શું કરવામાં આવે છે? પહેલું તો Cu2S આ કાચી ધાતુ અહીંયા લખી નાખવાની, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, એને અમુક પ્રકારની ગરમી આપવામાં આવશે. જો એને અમુક પ્રકારની ગરમી આપવામાં આવે તો Cu2O એના ઓક્સાઇડ મળે, આ ઓક્સાઇડ ફોર્મમાં છે, અને SO2 એ પોતે મુક્ત થાય છે. તો હવે આ જે ઓક્સાઇડ મળે આ કેવું ઓક્સાઇડના ફોર્મમાં છે, એને કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવી એટલે એના ઓક્સાઇડ અને કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવતા કોપર પોતે મુક્ત થાય છે અને સલ્ફર ઓક્સાઇડ અલગ પડે છે. આ જો કે ધાતુની સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલું તત્વ છે અથવા તો નીચે રહેલી જે ધાતુ છે એમાંથી મર્ક્યુરી અને કોપર કેવી રીતના મેળવવામાં આવે છે? પહેલું તો એનું
રિડક્શન કરવામાં આવશે. આ રિડક્શન કર્યું એમાંથી હું HCO મળ્યું. હવે એનું વધારે પ્રમાણની ઉષ્મા આપવામાં આવે તો એમાંથી હું મર્ક્યુરી મળ્યો. બીજું છે કોપર સલ્ફેટ. એને પણ એનું શું કરવામાં આવશે? રિડક્શન જો એટલે ગરમી આપવામાં આવે, આને પણ ઉષ્મા આપશું. ઉષ્મા આપવાથી હું આવ્યું એના ઓક્સાઇડના ફોર્મમાં મળ્યું કોપર ઓક્સાઇડ. હવે એમાંથી કોપર ઓક્સાઇડ ને એના કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવતા કોપર ધાતુ મળે છે. આપણે પ્રોપર જે ધાતુ મેળવવાની છે ઈ તે મેળવવાની, બીજી અલગ ધાતુ ન આવે. આ જે પ્રક્રિયા કરાવી કોની છે? કોપરની. અને આ જે પ્રક્રિયા કરાવી ઈ કોની? મર્ક્યુરી અથવા તો Ag. હવે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુ કે આ જે સક્રિયતા શ્રેણી છે એની મધ્યમાં રહેલી જે ધાતુ છે એમાં Fe, Zn, Pb અને Cu વગેરે જેવી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતના કરવામાં આવે? તો જો પેલો આપણે બે પ્રકારનું કોષ્ટક લીધું હતું એમાં કે એના કાર્બોનેટ અથવા તો બીજું છે સલ્ફાઇડ સ્વરૂપે આ બે રીતે રહેલી હોય છે. તો જો કાર્બોનેટ સ્વરૂપે રહેલી હોય તો એ ધાતુનું આપણે શું કરવાનું? ઓક્સાઇડના ફોર્મમાં લાવવું હોય તો એને અમુક પ્રક્રિયા કરવી પડે. જ્યારે કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ આ બંને ફોર્મ હોય એને અમુક પ્રકારની ગરમી આપીને ઓક્સાઇડના ફોર્મમાં લાવવામાં આવે છે. હવે આપણે જોયું કે ભુંજન કે આ જે સલ્ફાઇડ ધાતુ છે એમાંથી હું એને ઓક્સાઇડની ધાતુમાં રૂપાંતર કરું તો શું કરવામાં આવે? ભુંજન. એ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરું આને હું કહેવાય ભુંજન. અને જ્યારે કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરું તો આને હું કહેવાય? કેલ્સિનેશન. કાર્બોનેટની જે ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરી અને જે ઓક્સાઇડ મળ્યો આ આખી પ્રક્રિયાને શું કહેવાય? કેલ્સિનેશન. હવે તમને એમ પૂછે કે ભુંજન એટલે શું? તો જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરીને જે ઓક્સાઇડ મળે છે તેને શું કહેવાય? ભુંજન કહે છે. હવે એમ કે કેલ્સિનેશન એટલે શું? તો કેલ્સિનેશન માટે કાર્બોનેટની જે કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં વધુ ગરમ કરીને ઓક્સાઇડના રૂપમાં મળે છે એને શું કહેવાય? કેલ્સિનેશન કહે છે. આ બે પ્રક્રિયા યાદ રાખવાની, ભુંજન અને કેલ્સિનેશન. ભુંજન ક્યારે થાય? કે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય ઈ. હવે કેલ્સિનેશન ક્યારે થાય? જ્યારે કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય ત્યારે. આ બે પ્રક્રિયામાં ઈ જ યાદ રાખવું કે ભુંજન કઈ પ્રક્રિયાને ભુંજન કરાવવાની છે અને કઈ પ્રક્રિયાને કાર્બોનેટ સ્વરૂપે કરવાની છે. તો આપણે યાદ રાખશું સલ્ફાઇડ વાળીને ભુંજન પ્રક્રિયાથી, જ્યારે કાર્બોનેટ વાળીને કેલ્સિનેશન પ્રક્રિયાથી અલગ કરવામાં આવે છે. હવે ઝિંક ધાતુ છે, મૂળ ધાતુ કઈ છે? ઝિંક ધાતુ. એને Zn. આ ઝિંક ધાતુ મારે મેળવવું હોય તો પેલું શું કરવાનું? ભુંજન. અને જો એના ઓક્સાઇડ ફોર્મમાં જ મળશે. સલ્ફાઇડ યુક્ત હોય તો પણ ઓક્સાઇડમાં, કાર્બોનેટ યુક્ત હોય તો પણ છેલ્લે તો મળે છે શું? ઓક્સાઇડ ફોર્મમાં જ મળે છે. તો આ ભુંજન પ્રક્રિયામાં ઝિંક સલ્ફેટ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની. પછી હવાની હાજરીમાં શું કરવામાં આવે છે? વધુ પ્રકારની ગરમી આપવામાં આવે છે. તો ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ મળે છે. અથવા તો આ જે ફોર્મ છે એ પણ કેવું હશે? ગેસિયસ ફોર્મ હશે. હવે તમે જોશો આગળ કે આ જે આખી પ્રક્રિયા થઈ આમાં શું છે? સલ્ફેટ એટલે સલ્ફાઇડ યુક્ત થઈ ગયું. હવે આ જો કાર્બોનેટ છે આ બંને પ્રક્રિયા જો સલ્ફેટના રૂપમાં પણ થાય એટલે સલ્ફાઇડ યુક્ત થાય અને કાર્બનના રૂપમાં થાય એટલે કાર્બોનેટ યુક્ત. જો ZnCO3 ઝિંક કાર્બોનેટ આનું ફોર્મ ઝિંક કાર્બોનેટ આને ઝિંક સલ્ફેટ એવી રીતના વાંચવામાં આવે છે અથવા તો ઝિંક સલ્ફાઇડ ના રૂપમાં પણ વાંચવામાં આવે છે. અને હવે આ ઝિંક કાર્બોનેટ છે એને શું કરવામાં આવે? વધુ પ્રકારની ગરમી આપવામાં આવે છે. ZnCO3 એને ગરમી આપો એટલે અમુક પ્રકારની ઉષ્મા એને શું મળશે? હવે આ જે ઉષ્મા મળી એ કોની સાથે પ્રક્રિયા કરશે? Zn સાથે પ્રક્રિયા કરે અને આ જે છે એમાંથી જો Zn અને અહીંથી એક ઓક્સિજન, આનો એક ઓક્સિજન એટલે કુલ ટોટલ કેટલા? બે ઓક્સિજન રહ્યા. એટલે એક ઓક્સિજન કોને મળ્યો? ZnO. એ અલગ તો. હવે જ્યારે બીજો અહીંયા બે થઈ ગયા એટલે આખું પદાર્થ છે, આખું વાયુ તત્વનું મિશ્રણ છે એ અલગથી CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો આ અલગ ફોર્મમાં મળે છે. હવે આ આપણને જે ધાતુ છે આ કેવો? ઓક્સાઇડ ફોર્મમાં મળે. આ બી
હવે આ જે ઓક્સાઇડ ફોર્મમાં મળી એને આપણે મેળવવાની શું છે? ઝિંક ધાતુ, મૂળ ધાતુ મેળવવાની છે. તો અમુક એવી પ્રક્રિયા કરવામાં આવે કે જેથી પોતે મૂળ ધાતુ સ્વરૂપમાં મળે. તો જે ઓક્સાઇડનું ફોર્મ છે એનો શું કરવાનું? રિડક્શન કરતા તરીકે લેવાનું. જે આ ZnO છે એને રિડક્શન કરતા તરીકે લેવામાં આવે છે અને એને શું કરવાનું? કાર્બન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે કે આખાને રિડક્શન કરતા તરીકે, કે જે પ્રક્રિયામાં પોતે ભાગ લે એને રિડક્શન કરતા તરીકે અને કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. હવે કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક, ZnO, ઝિંક ઓક્સાઇડ અને કાર્બન આ બંને છે. તો ZnO અને કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ઓક્સિજન અહીંથી મુક્ત થશે અને કોના સાથે? કાર્બન સાથે જોડાઈ જશે. તો આ જે છે Zn એટલે ઝિંક મૂળ ધાતુ મળી ગઈ અને CO પોતે અલગ થઈ ગયો. તો આ મળે કે કાર્બનનો આપણે જોયું કે અલગ અલગ પ્રકારનું ઓક્સાઇડનું રિડક્શન કરીને મૂળ ધાતુ મેળવવામાં આવે. તો આ પ્રકારની મધ્યમ શ્રેણીના આધારે કે મધ્યમ એની જે સક્રિયતા છે, જે સક્રિયતા શ્રેણીની અંદર રહેલા મધ્યમ ધાતુઓ છે એના માટે આ ધાતુઓ મેળવવા માટે કઈ રીતના કરવામાં આવે છે પ્રક્રિયા. હવે કાર્બનનો ઉપયોગ, આ કાર્બનનો ઉપયોગ છે મોટા ભાગે કે વિસ્થાપન પ્રક્રિયાઓ હોય ત્યાં કરવામાં આવે છે. અમુક પ્રકારની ગરમી આપીને વિસ્થાપન પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનને બીજું કોક પણ કહે છે. કોક, કાર્બનને બીજું કોક પણ કહેવામાં આવે છે. આ કોક મેળવવો હોય અથવા તો કોકની મદદથી અમુક બીજી પ્રક્રિયા મેળવવી હોય તો શું કરવામાં આવે છે? વિસ્થાપન કરવામાં આવે છે. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ એમાંથી આપણે મેળવવાનું કયું? કે મેગ્નેશિયમ. હવે આ ધાતુ મેળવવા માટે તો મેગ્નેશિયમ ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આ જે ધાતુ છે એની કોની આ જે ઓક્સાઇડ આખો છે, હવે અમુક પ્રક્રિયા એવી થઈ છે Mn આ જે છે આ ઓક્સાઇડ મળે કઈ રીતના? તો મેંગેનીઝ વત્તા ઓક્સિજન એની સાથે પ્રક્રિયા થઈને MnO2 આ રીતના મળે છે. હવે આખી પ્રક્રિયા આ રીતના મળે તો હવે આ જે મેંગેનીઝ ઓક્સાઇડ છે એની કોની સાથે? એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવતા મેંગેનીઝ જે ધાતુ છે એ અલગ થાય છે અને Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે અને આમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. આ કેવી રીતે? ઉષ્મા ક્ષેપક, જેમાં ઉષ્મા મુક્ત થતી હોય એ કઈ છે? ઉષ્મા ક્ષેપક. અને જેમાં ઉષ્માની જરૂર પડે તે ઉષ્મા શોષક. અને જેમાં ઉષ્મા મુક્ત થાય એ છે ઉષ્મા ક્ષેપક. કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક કોને કહેવાય? તો જેમાં ઉષ્માની જરૂર પડે એ ઉષ્મા શોષક અને જેમાં ઉષ્મા મુક્ત થાય એ ઉષ્મા ક્ષેપક. આમાં શું થાય? ઉષ્મા ઊર્જા મુક્ત થાય એટલે ગરમી મુક્ત થાય. તો આખી પ્રક્રિયા થઈ આજે જ થાય. આને કઈ ગરમી બહારથી વાતાવરણ એવું કઈ આપવું પડતું નથી. જ્યારે MnO2 વત્તા એલ્યુમિનિયમ બંનેની પ્રક્રિયા કરવામાં આવે તો એને અંદરોઅંદર પ્રક્રિયા થઈને રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી ગરમી મુક્ત થાય છે. એને બહારથી એવું કોઈ પણ વાતાવરણ આપવું પડતું નથી કે જેથી એને ગરમી પણ આપવી પડતી નથી અથવા તો એને ઉષ્મા પણ આપવી પડતી નથી. તો આ પ્રક્રિયા એના હાથે ઓટોમેટિક થાય છે. આ જે તત્વો છે, આ જે સંયોજનો છે, આ સંયોજન અને આ જે તત્વો છે એ બંનેનું મિશ્રણ ઓટોમેટિક થાય છે અને આખી પ્રક્રિયા મળે છે. પણ અને છેલ્લે અંતે તો શું મળે? ઉષ્મા મળે છે. હવે આ જે Fe2O3 એ ફેરિક ઓક્સાઇડ જે કાંટનું અણુસૂત્ર છે એમાંથી આપણને ફેરિક ઓક્સાઇડ એટલે આયર્ન એટલે લોખંડ. તો આ લોખંડની મૂળ ધાતુ મેળવવી હોય તો આપણે ફેરિક ઓક્સાઇડ ને
એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે કે ફેરિક ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવતા આપણને શું મળે છે? એક તો કે ફેરિક એટલે આયર્ન અંશમાં લોખંડની મૂળ ધાતુ મળે છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. વધતા ઉષ્મા મુક્ત થાય છે. હવે આ જે ધાતુઓ છે, આ વિવિધ ધાતુઓ આપણે રેલવેના પાટાઓ હોય તો રેલવેના પાટાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે. ધારો કે પાટાઓમાં તિરાડ પડી ગઈ હોય તો આ પાટાઓને જોડવા માટે અમુક પ્રકારની એવી પ્રક્રિયા કરવામાં આવે કે જેથી તે પાટાઓને તે જોડી શકાય છે. અમુક પાટાઓ બનાવવા માટે, રેલવેના મોટા મોટા પાટાઓ બનાવવા માટે આ ધાતુ આવી રીતના તેનું કામ કરતી હોય છે. હવે ધાતુની સક્રિયતા શ્રેણીમાં જે ઉપર રહેલા જે તત્વો છે એમાં કયા કયા આવશે? પોટેશિયમ, સોડિયમ, 5 તત્વો રહેલા છે. એમાં છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને બીજા બે છે MgL. તો આ જે 5 ધાતુઓ છે તો આ જે 5 ધાતુઓ છે કેવી છે? વધુ સક્રિય ધાતુ છે. હવે આનો એવી પ્રકારની પદ્ધતિના આધારે એનું શું કરવામાં આવશે? નિષ્કર્ષણ. આ જે ધાતુ છે એનું નિષ્કર્ષણ અમુક વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી કરવામાં આવે છે. આપણે જોયું કે વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં એનોડ અને કેથોડ, ધન આયન અને ઋણ આયન આ છે એનોડ અને આ છે કેથોડ. આજે છે એનોડિક ફોર્મ. એટલે જે ધાતુ મેળવવાની છે એ ધાતુ અહીંયા છે અને હવે જે ધાતુ આપણે બે લીધી છે જે ધાતુ લેવી એ ધાતુને લગતું દ્રાવણ આ જે છે એ ધાતુનું દ્રાવણ છે. બે જે ધાતુ લીધી એ બે ધાતુ આ કે જેની પ્રક્રિયા થાય. હવે એમાંથી આપણે આખી વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી ધન આયનનું ઋણ આયન પર અને ઋણ આયનનું ધન આયન પર શું થાય છે? વિસ્થાપન થાય છે. એટલે શું થાય? પ્રક્રિયા થાય છે. હવે આ જે કેથોડ છે, આ કેથોડ ઉપર રહેલા જે તત્વો છે અથવા તો જે ધાતુ છે એ ધાતુ આ જે દ્રાવણના આધારે, દ્રાવણના માધ્યમના આધારે એક તરફથી બીજા તરફ એટલે કેથોડ થી એનોડ અને એનોડ થી કેથોડ આ તરફ જાય છે. તો હવે જે આ કેથોડ છે એની ઉપર રહેલી ધાતુ એનોડ ઉપર જાય છે, પણ ન્યાય એનોડ ઉપર શું કરશે? પ્રક્રિયા કરશે. પણ એમાંથી જે મૂળ ધાતુ છે એ ધાતુ કેમ નીચે જમા થાય છે? તો આ જે ધાતુ નીચે જમા થાય છે એને શું કહેવાય? એનોડિક પંપ કહે છે. આ વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી
આ મૂળ ધાતુ મેળવી શકાય છે, જે એનોડિક પંપ તરીકે ઓળખાય છે. હવે એની પ્રક્રિયા આપેલ છે કેથોડ અને એનોડ. એના માટે સોડિયમ અને બીજું છે ક્લોરીન. તો કેથોડ અને એનોડ કે કેથોડ હોય તો એમાં કોણ હોય, જ્યારે એનોડ હોય એમાં ત્યારે કોણ હોય? તો એક તો સોડિયમ સાથે પ્રક્રિયા કેથોડની Na + ઇલેક્ટ્રોન પ્રક્રિયા થઈને Na+. બીજું છે કેથોડ 2Cl- વત્તા પ્રક્રિયા થઈને Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આપણે જોયું હતું કે સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 11. જ્યારે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17. આની ઇલેક્ટ્રોન રચના 2 8 1. જ્યારે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7. તો જો આને અષ્ટક પૂર્ણ કરવા માટે, કોને? ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોન. જ્યારે આ જે સોડિયમ છે એને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એની બાહ્યતમ કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન શું કરશે? મુક્ત કરશે. હવે આ 1 ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એ જાય ક્યાં? એની જેવા એવા તત્વો ગોતશે કે જેને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને આ ઇલેક્ટ્રોન એને આપીને પોતાની ભાગીદારીની મદદથી એ શું કરશે? સંયોજન બનાવશે અથવા તો એનું મિશ્રણ બનાવશે, જે NaCl. આની પ્રક્રિયા આવી રીતે રાખી કે સોડિયમ અહીંયા લખ્યું, આપણે કેથોડ ઉપર જોઈ લીધું. કેથોડ ઉપર સોડિયમનો 1 ઇલેક્ટ્રોન મેળવી એટલે 1 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ આખું ધાતુ બને છે. જ્યારે બીજું ક્લોરીન, ક્લોરીનને શું થાય છે કે 2 ઇલેક્ટ્રોન શું કરશે? મુક્ત થાય. આખી પ્રક્રિયા આવી રીતના Na વત્તા Cl પ્રક્રિયા થઈને NaCl સોડિયમ ક્લોરાઇડ આ રીતના મળે છે. આ જ્યારે કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે. હવે આખી પ્રક્રિયા જો કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે આપણે જોયું વિદ્યુત વિભાજન કે કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે ત્યારે કઈ રીતના થાય? વિદ્યુત વિભાજનમાં. હવે વિદ્યુત વિભાજનની પદ્ધતિ કે કેથોડ ઉપર પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ પ્લસ આયન હોય એને 1 ઇલેક્ટ્રોન મળે તો શું થાય છે? Na થઈ જાય. કારણ કે સોડિયમ જે ધાતુ છે એને પ્લસ ક્યારે થાય? કે જ્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું થાય છે? ધન આયન. અને કોઈ પણ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય છે? ઋણ આયન. આ તમારે વીજભાર માટે યાદ રાખવાનું કે વીજભાર લખવો હોય કે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ કે વગેરે એ Al2O3 આપણે એમ કીધું કે આને વીજભાર દર્શાવો તો વીજભાર કેવી રીતે દર્શાવો? જો ઇલેક્ટ્રોન ગુમાવે, કયું કે જે ધાતુ હોય ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધાતુ કેવું આવશે? ધન આયન. જે ઇલેક્ટ્રોન મેળવે એ ધાતુ કેવું આવશે? ઋણ આયન. તો આમાં એ જ છે કે આ જે ગુમાવેલો ઇલેક્ટ્રોન છે પણ પાછો શું કરે છે? મેળવે છે. આ જે પાછો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે મૂળ ધાતુ શું મળી ગઈ? સોડિયમ મળી ગયું. હવે તમે જોઈએ કે પ્લસ માઈનસ હોય આ બંને કેવા થાય? તટસ્થ. તો એકબીજાની અસર શું કરે? અસર નાબૂદ કરે. જ્યારે +2 કે -2 હોય આ પણ એવી શું થાય છે? અસર નાબૂદ કરે. હવે +2 અને માઈનસ ઇલેક્ટ્રોન તો -1 અસર શું કરશે? નાબૂદ નહીં કરે પણ એમાં જેની વધારે છે એ અસર રહેશે. હવે આમાં જોયું કે ક્લોરીન છે, ક્લોરીનને કેવો છે? ઋણ આયન છે પણ આગળ કીધા 2 ક્લોરીન. હવે આ 2 જગ્યાએ હું એક જ કરું. અને ભલે 2 લઈ દીધા, હવે હું એક જ કરું. આખી પ્રક્રિયા જો આ રીતે
એ ક્લોરીનની પ્રક્રિયા. ક્લોરીન કેવા પછી એક ઇલેક્ટ્રોન મેળવશે. આ કેવો છે ઋણ આયન જ્યારે ઇલેક્ટ્રોન મેળવેલો હોય ત્યારે. હવે એની પ્રક્રિયા કરવામાં આવે એટલે Cl. હવે જે મેળવેલો ઇલેક્ટ્રોન છે એ શું કરશે ગુમાવશે એટલે પ્લસ ઇલેક્ટ્રોન. તો આ કે આવી રીતના છે Cl ની પ્રક્રિયા. જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવેલો હતો ત્યારે એની ઉપર કઈ માઈનસ ની નિશાની. જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એ Cl પહોંચે જે તત્વ છે એનું યુક્ત તત્વ મૂળ ફોર્મમાં આવી જાય છે. પણ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એના મૂળ ફોર્મમાં આવી ગયો. હવે તમે યાદ રાખજો આ પ્લસ જે હતું એ ઇલેક્ટ્રોન શું કર્યો હતો ગુમાવ્યો. અને આને ઇલેક્ટ્રોન માઈનસ હતો એટલે શું કર્યો મેળવેલો. આ મેળવેલો ઇલેક્ટ્રોન છે અને આ ગુમાવેલો. હવે જે ગુમાવેલો ઇલેક્ટ્રોન છે એ પાછો શું કરશે ઇલેક્ટ્રોન મેળવે એટલે મૂળ તત્વ મળી ગયું. આપણે યાદ રાખવાનું કે મૂળ તત્વ કેમાં કેથોડમાં કેવી રીતના મળે છે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે સોડિયમ. જ્યારે એનોડ ઉપર કોની ક્લોરીન. ક્લોરીન હતું એને શું હતું આ મૂળ ફોર્મ નથી Cl- એ ઇલેક્ટ્રોન મેળવેલું ફોર્મ છે કે જ્યારે ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે ત્યાંનું ફોર્મ છે. હવે પોતે મૂળ ફોર્મમાં આવવા માટે એક ઇલેક્ટ્રોન શું કરશે મુક્ત કરી દે એટલે પોતે આપી દેશે તો એનું મૂળ તત્વ ક્લોરીન મળી જાય છે. તો છેલ્લે તો બે ધાતુ કઈ મળી મૂળ ફોર્મમાં મેળવવાની પ્રક્રિયા કરી કે કેથોડ અને એનોડ કેવી રીતના પ્રક્રિયા થાય છે. આમાં બીજું કઈ નથી લીધું તું લખીને કે આગળ આને બે કરું તો ક્લોરીન ના કેટલા બે અણુ છે તો Cl2 છે. હવે આને બે કરું તો અહીં ઇલેક્ટ્રોન કેટલા છે મેળવવાના બે છે એટલે 2 ઇલેક્ટ્રોન અહીં આવી છે. આખી પ્રક્રિયા આવી રીતના સંબંધિત છે. હવે આ તમે ધોરણ 9 માં ભણી ગયેલા છો ઇલેક્ટ્રોન મેળવવાનો એટલે પૂર્ણ કરવાનું કીધું. હવે આની જગ્યાએ હું મેગ્નેશિયમ લઈ લઉં Mg. એ ધાતુ ક્યાં આવી કેથોડમાં આવી તો અહીંયા ધાતુ બીજી કઈ થાય છે Mg. આખું સંયોજન આવી રીતના છે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ ને Mg કેટલા આવશે +2. હવે બે ઇલેક્ટ્રોન શું કર્યા એને ગુમાવેલા છે તો બે ઇલેક્ટ્રોન અહીંયા લખી નાખો 2 ઇલેક્ટ્રોન. હંમેશા ઇલેક્ટ્રોન અહીં એક જ રહેશે પણ આગળ એને ગુણાકાર શું એટલે અહીંયા લખી નાખવાનું એટલે આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તમારે બે કોઈ અહીંયા નહીં લખવાનું ઉપર ઇલેક્ટ્રોન -2 એવી રીતના નહીં લખવાનું. ઇલેક્ટ્રોન તો માઈનસ જ 20 બાર છે પણ એને જ્યારે દર્શાવો તો 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન આવી રીતના દર્શાવવામાં પણ ત્યાં આગળ ગુણાંકના સ્વરૂપમાં. તો આ 2 ઇલેક્ટ્રોન શું કરવા પાછા મેળવે છે. હવે તો Mg+2 માંથી શું થશે Mg મૂળ ધાતુ મળી જશે અને ક્લોરીન તો હતું એમ નામ જ છે તો MgCl2. તો આવી રીતના એનોડિક અને કેથોડ એ એનોડિક પંપ વિદ્યુત વિભાજનની મદદથી કેવી રીતના મળે છે. આ જે કેથોડ ઉપર રહેલી અહીંયા આપણે સોડિયમ ધાતુ લેવી હવે મૂળ Na+ ઇલેક્ટ્રોન પ્રક્રિયા તેની N જે આ સોડિયમ ધાતુ છે એ ધાતુ ક્યાં આવી કેથોડ ઉપર. એટલે આ આખું વિદ્યુત વિભાજન વાળો પ્રયોગ છે. આ કેથોડ અને આ એનોડ. તો સોડિયમ ધાતુ ક્યાં જમા થશે અહીંયા એનોડિક પંપ તરીકે Na. જે એનોડ ની નીચે છે ત્યાં એનોડિક પંપ તરીકે સોડિયમ ધાતુ જમા થાય છે. અને ક્લોરીન ધાતુ છે આ જે એનોડ ની ક્લોરીન ધાતુ છે કે આ ધાતુને અહીંયા આવી રીતે સોટી ગયેલી હશે. આ શું છે કે એનોડિક પંપના આધારે જે મૂળ ધાતુ છે સક્રિયતા શ્રેણીની ઉપરની રહેલી ધાતુ છે એમાંથી કઈ રીતના ધાતુ અલગ કરવામાં આવે છે. તો આ વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી ધાતુને અલગ કરવામાં આવે છે. એમાં એનોડ અને કેથોડ અને એનોડ આ બંને પ્રક્રિયા યાદ રાખવાની કે કઈ રીતના એ બે પ્રક્રિયા થાય છે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે જ્યારે કેથોડ ઉપર કઈ થાય છે. પછી એમાં જો કે
આપણે જોયું કે પ્લસ અને માઈનસ આ એક યાદ રાખી લો, પ્લસ વીજભાર કોને આપવાનો અને માઈનસ વીજભાર કોને આપવાનો. હંમેશા નાનો કાપો હોય બેટરીનો એને માઈનસ અને મોટો જે કાપો હોય એને પ્લસ. આ યાદ રાખવાનું. ગમે ત્યાં તમે આ બંને જ્યારે ઊંધું કરી નાખવામાં આવે આખી પ્રક્રિયા ઊંધી થઈ જાય. આખું આવી ગયું આ પ્લસ માઈનસ થઈ ગયું. પણ બેટરીના દશામાં પણ ધ્યાન રાખવાનું કે કોને પ્લસ વીજભાર અને કોને માઈનસ વીજભાર. તો જો આ કેથોડ છે, કેથોડ બાજુ કયો ઋણ વીજભાર, જ્યારે એનોડ બાજુ કયો આવશે પ્લસ વીજભાર. બેટરીને તમે આ એક પણ દર્શાવી શકો છો. આ કેવી રીતે એક બેટરી બીજી બેટરી જોડવી હોય તો બીજી બેટરી માટે આવી રીતના બે ખૂટા કરવાના. આ બે બેટરી છે, ત્રણ બેટરી જોડવી હોય તો આવી રીતના ત્રણ ખૂટા, એટલે ત્રણ બેટરી જોડેલી છે. આ આખી બેટરીની નિશાની આ જ છે, માઈનસ. આ છે બેટરીની નિશાની. તો બેટરીને દર્શાવવા માટે કઈ રીતના દર્શાવવામાં આવે? તો આ એક બેટરીની નિશાની છે, પણ બે બેટરી કીધું હોય તો બે બેટરી જોડેલી છે. તો એક અને આ બે બેટરી જોડેલી છે, માઈનસ પ્લસ. તો આવી રીતના આપણને ખબર પડી જવી જોઈએ કે બેટરીની નિશાની કઈ રીતના છે. માઈનસ કયા ભાગને દર્શાવો, ધન કયા ભાગને દર્શાવો, કેથોડ તરફ કયો ભાગ માઈનસ રાખવાનો, એનોડ તરફ કયો પ્લસ રાખવાનો. એ તમારે જો એનોડિક પંપ ક્યાં મળે છે, એનોડિક પંપ હંમેશા એનોડની નીચે મળે છે, કેથોડ નીચે નહીં મળે કોઈ દે. અને આમાં કઈ ધાતુ અથવા તો જે ધાતુ છે એનું કયું દ્રાવણ લેવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આજે આપણે જોયું કે ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતના કરવામાં આવે છે. અમુક રિડક્શન કરવામાં આવે, અમુક પ્રક્રિયાનું શું કરવામાં આવે, ઉષ્મા આપવી પડે, જે ઉષ્મા શેપક અથવા તો ઉષ્મા શોષક પ્રક્રિયા જે કરવામાં આવે છે. અને વિદ્યુત વિભાજન પદ્ધતિની મદદથી પણ અલગ અલગ રીતે કેવી રીતના ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. આખો પ્રશ્ન એ થયો કે ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે, કોની મદદથી, સક્રિયતા શ્રેણીની મદદથી ધાતુનું નિષ્કર્ષણ કેમ કરવામાં આવે છે. એ આખો પ્રશ્ન તમારે પોતાની પાકી નોટમાં લખવાનો રહેશે.